મિત્રો માર્ચ મહિનો ધગધગી રહ્યો છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં 14 જિલ્લાઓનું તાપમાન છે જે 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દિવસમાં તો ગરમી પડી રહી છે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે એવા પણ કેટલાક જિલ્લા છે કે જ્યાં રાત્રે પણ ખૂબ જ ગરમી મહેસૂસ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે હજુ ઉનાળો છે કે થોડા દિવસોમાં ટેમ્પરેચર વધારે થશે. રાત્રે નિર્ધારિત મર્યાદા કરતા વધારે ગરમી પડે, જેને વોર્મ નાઇટ કહેવામાં આવે છે. અમરેલી, ભાવનગર, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં વોર્મ નાઇટ હાલ અનુભવવામાં આવી રહી છે. મતલબ કે રાત્રે પણ ખૂબ જ તાપ પડવો, જેને લઈને સ્થાનિકોની રાત્રિની ઊંઘ આરામ થઈ જતી હોય છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નિખિલ મોદી. આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આ બંને સિસ્ટમની અસરથી હીટ વેવનું મોજું પણ ફરી વળ્યું છે, જેને લઈને માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતા 16 દિવસ પહેલા જ 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અત્યારથી જ કેટલાક શહેરો તેમજ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે હજુ તો આખી સિઝન કેમ નીકળશે તે પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે. મિત્રો, જે શહેરોએ 40નું તાપમાન વટાવી દીધું છે તેની વાત કરીએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, ભુજ, વડોદરા, નલિયા, અમરેલી, પોરબંદર, રાજકોટ, કેશોદ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, હવે આપણે એ પણ જણાવી દઈએ કે આ વોર્મ નાઇટ એ શું છે. મિત્રો, જ્યારે દિવસની સાથે સાથે રાતના તાપમાનમાં પણ વધારો થાય તો તેને વોર્મ નાઇટ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં રાતનું તાપમાન 30 ડિગ્રીથી પણ વધારે જાય છે. રાત હોવા છતાં હવા બિલકુલ ઠંડી થતી નથી અને તેને કારણે રાત્રે પણ ભારોભાર ગરમીનો અહેસાસ થતો રહે છે. વિવિધ આગાહીઓ અનુસાર હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે, જેને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર છે તેવી શક્યતા છે. ત્યારે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ સતત ઊંચું જઈ રહ્યું છે. 2025માં ઉનાળાની અંદર આપેલા હીટ વેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટ વેવના રાઉન્ડ આવશે. ત્યારે આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. મિત્રો, ગરમીમાં શું કાળજી રાખવી? તો ઉનાળામાં સવારે બહાર જતા પહેલા નાસ્તો અવશ્ય કરવો. ખાલી પેટે બહાર જવાથી તડકાને લીધે ચક્કર આવી શકે છે, તેથી હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો. ઉનાળામાં શરીરને પાણીની જરૂર ખૂબ પડતી હોય છે, આથી પાણીની બોટલ ઘરેથી ખાસ લઈ જવાનો આગ્રહ રાખો. તરસ ના લાગી હોય તો પણ થોડા અંતરે પાણી પીતા રહેવું. ફૂલ સ્લીવના કપડાં પહેરો, આછા રંગના કપડાં પહેરો, જેથી ગરમી ઓછી લાગે. અને આથી આછા રંગના કપડાં પહેરવા ખૂબ જરૂરી છે. સ્કિન ફિટ કપડાને બદલે ઢીલા કપડાં પહેરો, જે તમને ગરમીમાં રાહત આપશે. ઉનાળામાં માત્ર કોટન કપડાં પહેરવાનો આગ્રહ રાખો. કોટન કપડાં છે તે પરસેવાને શોષી લે છે, જેથી આપણે ગરમીમાં રાહત મળશે. તડકાથી ત્વચાને રક્ષણ મળે તે માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. તે ખાસ કરીને મોં તેમજ હાથના ભાગે લગાવવાનું રાખવું, જે ગરમી સામે એક લેયરનું કામ કરશે. આંખ ખુલ્લી તેમજ સેન્સિટિવ હોય છે, તેથી વધુ તડકો તે સહન નથી કરી શકતી, તો તે માટે સનગ્લાસ પહેરીને બહાર નીકળવું. સારી ક્વોલિટીના પોલરાઇડ સનગ્લાસ પહેરો, માથે ટોપી પહેરો. મિત્રો, જો આટલી કાળજી આપણે રાખીશું તો ચોક્કસથી આ ઉનાળો પણ આપણે ખૂબ જ સારી રીતે પાર કરી દઈશું. ગરમીની ઋતુ છે તો ગરમી તો આનું કામ કરશે, પરંતુ તેનાથી બચવાના ઉપાયોને જો અમલમાં મૂકીશું તો ગરમીમાં પણ ચોક્કસથી આપણને રાહત મળશે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલ વિડીયોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.